अस्सलामुअलैकुम। तो स्वागत है તમારા બધાનું મારા ન્યૂ વ્લોગમાં। તો ગાઈસ આજે બકરી ઈદ છે તો તમને બધાને મારા તરફથી બકરી ઈદ મુબારક। તો થોડો અવાજમાં મારો કરી લેજો કે એડજસ્ટ કેમ કે મને છે ને ગળું દુખે છે। તો અત્યારે હું આવી છું મારા ફૂઈના ઘરે અને અહીંયા અમારી બની રહી છે ચા સાંજની। યાની કે હું બહુ પહેલાં આવી હતી પણ હું બ્લોગની શરૂઆત નથી કરી। તો અહીંયા અમારા અલ્મીનાબેન બનાવી રહ્યા છે ચા। જોઈ શકો છો તમે અલ્મીનાબેન બનાવી રહ્યા છે ચા। શું અહીંયા ચાની થઈ રહી છે ટેસ્ટિંગ કે કેવું બની રહ્યો છે। અહીંયા બેઠા છે બેનહાજીરબેન। તો ચાલો ગાઈસ અમે ચા બા પી લઈએ પછી અમે બહાર જઈશું તો તમને હું કહીશ કે અમે ક્યાં જઈએ છીએ તો પછી અમે તમને અમે નીકળી ગયા છીએ। અમે જઈએ છીએ યાની કે દરબાર કટો જાય છીએ અમે તો અહીંયા તસુમાં પણ આવી ગયા છીએ ઈદ કરવા આવ્યા છે। તો એના કારણે અમે પણ એના ઘરે આવી ગયા છીએ ઈદ કરવા। તો અમારી ઈદ અત્યારે સાદી સિમ્પલ છે ખાલી અમે લોકો કાલ લેલા બનશું। આજે અમે સાદા સિમ્પલ થઈને ફરશું અમે કાલ લેલા બનશું ગાઈસ। કાલે ક્યાંક જાશું ફરવા તો વળી જાશું ને કરતો વાસી દે અમારી ઘરમાં જ થઈ જશે। હે તો ચાલો ગાઈસ અમે જઈએ પછી તમને મળીએ। ગાઈસ તો હું આવી ગઈ હતી ઘરે ને અત્યારે હું થઈ રહી છું રેડી અને અમારે જવાનું છે અત્યારે ફરવા ગાઈસ। તો અમે જઈ રહ્યા છીએ અત્યારે ફરવા મીન્સ કે કાલ તમે ગયા નહોતા તો આજે અમે જઈ રહ્યા છીએ। હવે બધી હું તૈયાર થાય છે હું પણ થવા જાઉં છું રેડી। અત્યારે મારું હેર થઈ ગયું છે હજી ખાલી કપડાં ચેન્જ કરવા છે અને મેકઅપ કરવાનું છે તો એ કરી લઈ પછી તમને મળીએ રેડી। અને હું આવી ગઈ છું અત્યારે મારા ફૂઈના ઘરે। તસુમાબેનને તૈયાર થઈ ગયા છે હવે બેનહાજીરબેન એક જ બાકી છે તૈયાર થવામાં તો એ તૈયાર થઈ જાય પછી અમે નીકળીએ જવા માટે। તો અહીંયા આવ્યા અમારા તસુમાબેન તરફ તમારું મોઢું અમને દેખાડશો। અહીંયા આવીને તમે અમારું મોઢું દેખાડશો તસુમાબેન પણ રેડી છે કઈ જેવા તેવા નથી ગરમી જેવો માહોલ છે ને તો ગેસ તૈયાર થવાની તો આમ મજા જ નથી આવતી આમ બધું એસરી જાય છે પાછું તો પણ અમે રેડી થયા છીએ। એનો સો ગાઈસ અમે રેડી થઈ ગયા છે હવે બેનહાજીરબેન રેડી થઈ જાય એટલે આપણે નીકળીએ। સો ગાઈસ અમે આવી ગયા છીએ એન્યુઝન પાર્કમાં પણ અમારા સાથે એક થઈ ગયું છે સ્કેમ મીન્સ કે અમે આવ્યા હતા કે રાઇડ્સ ને બધું હશે પણ અહીંયા આવવાનું તો કંઈ નથી બધું ખાલી થઈ ગયું છે આમ અંધારું જ છે કંઈ નથી બસ માણસો છે અમારા જેવા બિચારા અરે ફરે છે। તો અહીંયા બેનહાજીરબેન આવશે કે બેનહાજીરબેનનો મૂડ ઓફ થઈ ગયો છે કંઈ નથી અહીંયા માણસો જ દેખાય છે એટલા જ છે અહીંયા આમની પર હતી રાઇડ્સ બધી બંધ થઈ ગઈ છે હવે કંઈ નથી અમે છીએ ને આ બધા માણસો છે બસ અમે મકોડા કોઈ ફરીશું મોહમ્મદ તાફીસ ને મજા આવી ગઈ છે નહીં ફૂલ એન્જોય કરી હા હાલો 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 તો ચાલો ગાઈસ થોડુંક ત્યાં ફરી લઈએ પછી હવે ક્યાંક આગળ જઈશું પછી હા ઉજળા સો ગાઈસ અમે નીકળી આવ્યા છીએ બારે। તો બેનહાજીરબેન કેવું લાગ્યું તમને ના મજા આવી ગાઈસ મજા ના આવી અમને કોઈ નહીં આ તો પહેલી વાર આવી છે તો એને મજા ના આવી યા અમે નીકળી ગયા છીએ બારે હવે વિચારશી ક્યાં જવું છે નહીં ના રમકડા જોઈ જો ને ગાંડો થયો તને લઈ દેવાય સમજો લેવા આવજો અમે આવી ગયા હતા અહીંયા જમવા માટે તો અમે અહીંયા ઓર્ડર પણ દઈ દીધો હતો તો કેમ કે એક જગ્યાએ કાંઈ હતું જ નહીં તો પછી અમે કીધું કે ચલો જમીને પણ ઘરે વયા જાય તો અમે અહીંયા આવી ગયા હતા જમવા। અહીંયા અમારો ઓર્ડર આવી ગયો છે અહીંયા બધાએ અલગ અલગ ચીજો મંગાવી હતી તો અહીંયા આવી ગયું છે અને અમે જમીને અને પછી અહીંયાથી વયા ગયા હતા ઘરે પણ અફસોસ એક રહી ગયું કે કંઈ જગ્યા હતી નહીં ફરવા જેવી ખાલી જમીને જ અમે હાઈલા આવ્યા હતા પાછા। તો ગાઈસ અમે આવી ગયા છીએ ફરી વળીને પણ આજે અમારી સાથે થોડીક ચૂલ થઈ ગઈ કેમ કે બધે બહુ વધારે કેવું થઈ ગયું મોટું બધું સ્કેમ થઈ ગયું ગાઈસ મોટું બધું સ્કેમ થઈ ગયું છે અમારા અમે ગયું હતું ફરવાના ચક્કરમાં ને કાંઈ ફરવાનું હતું એની ને કંઈ એમને આવી છે અમે ખાલી તો કાચા આવ્યા પણ અમે પાકી ગયા છીએ આંબા કાચા આવ્યા પણ તસીમાબેન પાકી ગયા છે તો ગાઈસ હાવ કેવું આમ એક્સાઇટ ઓલું શું કહેવાય કેમ ગયા હતા આપણે બધા એક્સાઇટમેન્ટ હા એક્સાઇટમેન્ટથી ગયા હતા ને હવે આવ્યા છે સાવા ઉદાસ થઈને કાંઈ હતું જ નહીં કાંઈ એના કરતાં ના કહેવું તો કંઈ તો તમે મને કમેન્ટ કરીને કહેજો હા કે કાંઈ જામનગરમાં ફરવાલાયક સ્થળ છે નથી પછી આવીએ જ નહીં યા ઓ કોણ નહીં આવ્યું તું પહેલી વાર નથી યાર તો મેં નતું કીધું કે જુનાગઢથી યા આવો તો જાસ ક્યાં તું ફરવા તો તું જાસ ક્યાં ફરવા
ઘરમાં ને ઘરમાં ઓછું. તો પછી તો તને આમાં ફરવા મળે છે ને. હા તો પછી તો તારી એન્જોય ના કરવું છે. નકરો હતો ને એટલે હવે મોટો થઈ ગયો ને એટલે હું ફરવા નીકળી. છોકરો અત્યારે તો સૂઈ ગયો છે ગાઈસ, થાકી બાકી ને. તો ગાઈસ અમે આવી ગયા છે, હવે અમે જઈ રહ્યા છીએ દરગાહ ઘરે, પછી પાછા અમે નીકળશું. પછી તમને ગાઈસ અમે ઘરે થોડુંક આરામ બારામ કરીને હવે અત્યારે જઈ રહ્યા છીએ અમે ગોલો ખાવા. તો ચાલો ગાઈસ ગોલો ખાવા જઈએ. માસી જમીલા માસી સતીના. તો ગાઈસ હું આવી ગઈ છું હવે ઘરે, મેં ચેન્જ પણ કરી લીધું છે. તો હવે આપણે ખાલી મેકઅપ ધોઈ નાખવાનું છે, આજે ડાયરેક્ટ સૂઈ જવાનું છે ગાઈસ, કેમ કે થાકી ગયા છે. કેમ કે જે જગ્યાએ જતા હતા ને અહીંયા કાંઈ હતું જ નહીં, તો ફરવાનું મૂડ પણ આમ સાવ ઓફ થતો ગયો, તો આમ મજા જ વધારે નથી આવતી. તો અમે વહેલાસર આવી ગયા હતા ઘરે, તો પણ અમે થોડીક વાર બહાર બેઠા કર્યું, પછી હું ઘરે આવીશું. તો અત્યારે ઘરે આવી ગઈ છું ગાઈસ, અને હવે આપણે સૂઈ જવાનું છે. કાલ સવારે મળીએ. The next day. હું આવી ગઈ હતી મારા ફઈના ઘરે, અને હવે અમે અત્યારે જઈ રહ્યા છીએ પાણીપુરી ખાવા. ત્યાં અમે બધા રેડી છીએ, દસમાં બેઠા છે અને અમે પણ છીએ. અમે જઈએ છીએ પાણીપુરીની લાઈનમાં. હું આ પાણીપુરીવાળા મગજમારી કરશે. પાણીપુરી ખાઈ લીધી છે ને હવે અમે જઈ રહ્યા છીએ દરબાર કટે. થોડુંક ઘણું સામાન કસુમાં બેનને લેવાનું છે, તો અમે એ લેવા જઈ રહ્યા છીએ. તો હવે અત્યારે અમે રિક્ષાની વાત ગઈ છીએ, પરીક્ષા અમને મળતી નથી, તો હવે થોડુંક હાલીને જાય ત્યાં સુધી રિક્ષા અમને મળી જાય તો અમે રિક્ષામાં બેસી જઈએ દરબારગઢ સુધી. ત્યાં સુધી નગર અમારે હાલીને દરબારગઢે જવું પડશે. તો ચાલો ગાઈસ રિક્ષા મળે છે પછી અપડેટ આપી. સો ગાઈસ અમને રિક્ષા મળી ગઈ છે અને અમે બેઠી પણ ગયા છીએ. મોહમ્મદ તાફીઝ બેઠી ગયા ને, આપણે બેઠી ગયા ને, નથી બેઠા નથી બેઠા એલા બેઠી ગયા કે નથી બેઠા. તો ગાઈસ અમને રિક્ષા મળી ગઈ છે અને હવે અમે જઈ રહ્યા છીએ દરબાર ગઢ. ગાઈસ તો હું મળી રહી છું તમને 3-4 દી પછી, કેમ કે મારી તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. તો અત્યારે મને જવાનું છે હમણાં થોડીક દવા લેવા. તો દવા લઈ આવી તો થોડોક ફેર પડી જતો હોય તો સારું, થોડુંક તો બેટર છે પણ થોડોક ફેર પડી જતો હોય તો વધારે સારું, કેમ કે બહુ જ ગળું પણ બને છે, નાક પણ બંધ છે, અને એના હિસાબે માથું ને બહુ જ દુખે છે. તો મેં કીધું ચાલો દવા લઈ આવી. મમ્મી આવે છે ભેગા, તો મમ્મી સાથે જઈને દવા લેતા આવી, પછી દવા પી ને પછી આપણે આરામ કરીએ. તો મેં કીધું કે મારો વ્લોગ બન્યો જ નથી, કેમ કે અમે ક્યાંય વધારે ગયા જ નથી, કેમ કે ઈદમાં કાંઈ હતું જ નહીં. જે જગ્યાએ અમે જતા હતા ને એ જગ્યા બધી બંધ હતી, તો પછી આ મૂડ ઓફ થઈ ગયું વ્લોગ બનાવવાનો. તો મારો આટલો નાનકડો ખાલી એક વ્લોગ છે, તો તમે લોકો એને લાઈક કરજો, શેર કરજો, અને કમેન્ટ બી કરજો કે તમને કેવો લાગ્યો. તો ચાલો ગાઈસ હું વિડીયોની એન્ડિંગ લઉં છું, કેમ કે આગળ મને વ્લોગ બનાવવાની હિંમત નથી. તો મારી તબિયત બેટર થઈ જશે તો હું વ્લોગ નાખી દઈશ બીજો, પણ આમાં મને જરાય હિંમત નથી વ્લોગ નાખવાની, કેમ કે મારી તબિયત જ બરાબર નથી. તો ચાલો ગાઈસ મળીએ તમને પછી નવા વ્લોગમાં. જે વ્લોગનો મેઇન પાર્ટ છે એ તમને હું કહેતા તો ભૂલી ગઈ. તો ગાઈસ જે નવો હોય એ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો, અને શેર બી કરજો, અને લાઈક પણ કરજો, અને કમેન્ટ કરીને મને કહેજો પણ કે તમને મારો વ્લોગ કેવો લાગ્યો. તો ચાલો ગાઈસ લવ યુ, અલ્લાહ હાફિઝ. મળીએ પછી એક નવા વ્લોગની સાથે.